શરૂઆત કરીએ મુદ્દાની વાતની તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના તાર ક્યાં સુધી? આ સવાલ એટલા માટે કારણ કે એક બાદ એક આજે સીઆઈડી ક્રાઇમે ખુલાસા કર્યા છે। સૌપ્રથમ વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેના 4 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ 6000 કરોડનો કાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કે જેણે પોતાનો વકીલ કોઈ રોક્યો જ નથી, તેણે સરકારી જે લીગલ એડવાઇઝરીમાંથી જે મફત વકીલ મળતા હોય છે તે વકીલ તેનો કેસ લડતા હતા। બીજી સૌથી મહત્વની બાબત એ સામે આવી, અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમને 410 કરોડના ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન મળ્યા છે, એટલે કે 6000 કરોડ સુધી પહોંચવામાં હજુ સુધી વાર છે। પરંતુ સૌથી મોટો ખુલાસો આજે એ થયો કે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકોને આટલું મસ્ત મોટું વ્યાજ કેવી રીતે આપતો હતો, મસ્ત મોટી રકમ કેવી રીતે આપતો હતો, તેનો ખુલાસો થયો છે કે એક ટ્રેડિંગ કંપનીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા કામગીરી કરતો હતો અને તેમાંથી તે શીખ્યો એમ્બે નામની કંપની છે મુફદ્દલ કે જેના આધારે તેણે આખી આ સ્કીમ શીખ્યો અને પછી એક બાદ એક લોકોને જોડતો ગયો અને સ્થિતિ એ આવી એક સમય તેણે 3 મહિનામાં 10 કરોડના 18 કરોડ કર્યા હતા। એક તો વિકાસ એમ્બે કંપનીનું નામ તપાસમાં ખુલ્યું છે, જે તપાસની અધિકારી છે એમણે કહ્યું કે એમ્બેમાં એનું રોકાણ હતું અને બીજું જે એફએક્સ ટ્રેડિંગ છે ફોરેન એક્સચેન્જ ટ્રેડિંગમાં નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું। આ બંને ખુલાસા તો થયા જ છે અને જ્યારે આ આખો મામલો જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયો ત્યારે પણ આ વિગતો સામે આવી હતી કે એણે જે પૈસા ઉઘરાવ્યા છે અલગ અલગ લોકો પાસેથી એ બિટકોઇન જેવી જે કરન્સી બ્લોકચેનમાં જેનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે એની અંદર કદાચ રોકી દીધા છે। પણ બીજો એક જે ચોંકાવનારો ખુલાસો છે એ પણ થયો છે કે કેટલાક ક્રિકેટરોના નાણાં ફસાયા છે। ક્રિકેટર્સ પણ આ જે લોભામણી સ્કીમ હતી ભૂપેન્દ્રસિંહ ઝાલાની એની અંદર આવી ગયા હતા અને 10 લાખથી 1 કરોડ સુધીનું રોકાણ આ ક્રિકેટર્સે કર્યું અને હજુ પણ કેટલાક ક્રિકેટર્સ છે કે જેમના નામ ખુલી શકે છે, એટલે એક કરતા વધારે મોટા નામ, મોટા ચહેરા, સેલિબ્રિટીઝ કહી શકાય એવા લોકો પણ આની જાળમાં ફસાઈ ગયા હતા। એટલે સમજી શકાય એવું છે કે એક આમ નાગરિક કે જે પોતાની આજીવિકા રળવા માટે સંઘર્ષ કરતો હોય, બચત માટે અવનવા ઉપાયો શોધતો હોય, એ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જાળમાં આવી જ જાય। જ્યારે જો મોટા સેલિબ્રિટી આવી જતા હોય કે જે રોકાણ કરતા પહેલા પોતાના જે રાખેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એમની સલાહ લેતા હોય છે કે મારે આ નાણાં અહીંયા રોકવા જોઈએ કે નહીં, એવા સેલિબ્રિટીઝ પણ જો આના જાળમાં આવી જતા હોય તો જે ઘણા બધા નામ જ્યારે આજે પરીક્ષિતા રાઠોડ જણાવી રહ્યા હતા કે ઘણા બધા એજન્ટના નામ પણ ખુલ્યા છે આ પૂછપરછમાં અને જેમણે રોકાણ કર્યું છે એમના નામ પણ ખુલ્યા છે। 11000 લોકોએ રોકાણ કર્યું છે એવું અત્યારની વિગતોમાં આવ્યું છે અને હું હજુ પણ કહું છું કે આ પ્રારંભિક આંકડો બિલકુલ। અને આજે સીઆઈડી ક્રાઇમે એમ પણ કહ્યું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 250 કરોડ તો રોકાણકારોને ચૂકવી દીધા છે, એટલે તેની પાસે કેટલી રકમ આવી છે કે તેણે રોકાણકારોને 250 કરોડ ચૂકવ્યા અને સીઆઈડી નો ઓફિશિયલ આંકડો છે કે હજુ પણ 100 કરોડ ચૂકવવાના તેણે બાકી છે। આ બે બાબત આજે બતાવવામાં આવી છે। સાથે સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ એક સમયે એજન્ટ તરીકે કામગીરી કરતો હતો, એમ્બે નામની કંપનીમાં તે એજન્ટ તરીકે કામગીરી કરતો હતો। એ આખી કંપનીની મોડસ ઓપરેન્ડી તેણે અપનાવી, તેણે આખી એક જાળ રચીને પછી તેણે જોયું કે કેવી રીતે એક લૂપહોલ્સ જોઈને તેણે કેવી રીતે આ રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં નાખવા, બ્લોકચેનમાં નાખવા અને પછી લોકોને પૈસા આપવા તે શીખ્યો અને પછી તેણે આખું કરોડોનું તેણે સામ્રાજ્ય વસાવી લીધું। સૌથી મહત્વની બાબતનો ખુલાસો આજે પણ થયો। ઘણા સમયથી ચર્ચા થતી હતી કે શું ભૂપેન્દ્રસિંહ ઝાલા કોઈ મહિલા અધિકારીના સંપર્કમાં છે, સૂત્રો તરફથી આપણને જાણકારી મળતી હતી, પરંતુ આજે સીઆઈડી ક્રાઇમે પોતે તેની પુષ્ટિ કરી છે કે જી હા, મહિલા અધિકારી સાથે તેના સંબંધ હતા અને ભૂપેન્દ્રસિંહ ઝાલા તેની સાથે લગ્ન પણ કરવાનો હતો। રિમાન્ડ દરમિયાન તેણે પોતે તેનો ખુલાસો કર્યો છે અને સીઆઈડી ક્રાઇમે કહ્યું કે જો એ મહિલા અધિકારીની પણ સંડોવણી હશે, જો એ મહિલા અધિકારીએ તેને મદદ કરી હશે તો તેની પર પણ તપાસનો ધમધમાટ પહોંચશે, તેની સામે પણ કાર્યવાહી થશે તેવું પણ સીઆઈડી ક્રાઇમે કહ્યું છે। બીજી સૌથી મહત્વની બાબત કે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેણે આખું આ સામ્રાજ્ય ઊભું કર્યું છે તેને લઈ હવે જે એજન્ટો છે તેના સુધી ધીમે ધીમે પોલીસ પહોંચી રહી છે। પોલીસને બધી વિગતો મળી ગઈ છે કે કયા કયા એજન્ટો સક્રિય હતા અને મુફદ્દલ જે લોકો રોકાણ કરતા હતા તેમને 10 લાખ પર મોબાઈલ આપવો, તેમને ટીવી આપવું, આવી બધી પણ લોભામણી સ્કીમ તે આપતો હતો તેવી જાણકારી આજે સીઆઈડી ક્રાઇમ તરફથી આપવામાં આવી છે। ટોટલ 11000 જેટલા લોકોએ બીઝેડ ગ્રુપમાં રોકાણ કર્યું હતું અને આ મામલે હવે તપાસ થઈ રહી છે। સાથે સાથે એમ પણ કહ્યું કે 100 કરોડની વધારે કરતા મિલકત આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વસાવી લીધી છે અને સગા સંબંધી તેના મિત્રોના મિલકતોની પણ તપાસ થઈ રહી છે।
તો જે તપાસનીશ અધિકારી છે એમણે આજે જ્યારે મીડિયા સમક્ષ આવીને ઘણી બધી માહિતી આપી, કેટલાક મહત્વના અંશો સાંભળ્યા ને બેંક એકાઉન્ટમાંથી એણે અત્યાર સુધી 11,000 જેટલા અમારા ધ્યાન પર આવેલ છે તપાસ દરમિયાન કે 11,000 જેટલા ધારકો હતા કે જેમણે રોકાણ કરેલું હતું. તો એ સિવાય પણ કેટલા છે અને રોકાણમાં ક્યાં ક્યાં કેટલી ઇલીગાલિટીઝ થયેલી છે, કેટલા પ્રલોભનો આપેલા છે, કેવી રીતે પ્રલોભનો આપેલા છે, કોઈ એણે એની પોતાની વેબસાઇટ પરથી પણ જે પ્રલોભનો આપેલા હોય, કોઈ પેમ્ફલેટ્સ આપીને છપાવીને પણ આપ્યા હોય, તો એ બધા તપાસ અમે લોકો કરી રહ્યા છે. અને અલગ અલગ ટીમો બનાવીને અત્યાર સુધી પણ જેટલા બી ડોક્યુમેન્ટ્સ, ખાસ તો આ આખો ગુનો છે દસ્તાવેજી પુરાવાના આધારે તપાસ થઈ રહી છે. એટલે એમાં એણે ક્યાં ક્યાં કેટલું રોકાણ કરેલું હતું, કેટલા રોકાણમાં કેટલા હજુ એને ચૂકવવાના બાકી છે. અમારી આટલી તપાસ દરમિયાન લગભગ 95 થી 100 કરોડ જેટલા રૂપિયા એણે હજુ લોકોને ચૂકવ્યા નથી. અને ફરિયાદીઓને અમે જે અપીલ કરી છે એ પ્રમાણે અમારી તપાસ ચાલુ છે. મૂવેબલ ને ઇમૂવેબલ પ્રોપર્ટી આપણે જો ગણીએ તો લગભગ 101 કરોડ જેટલી મિલકત વસાવેલી છે. અને એ મિલકતમાં ઇમૂવેબલ પ્રોપર્ટી જે છે લગભગ 80 કરોડ જેટલી છે અને બીજી જે મૂવેબલ છે 20 કરોડ જેટલી છે. અને એમાં એ બધી પ્રોપર્ટી એ તો અમે તપાસ કરી રહ્યા છીએ, પણ એ સિવાય એના કુટુંબીજન જે કે એના નજીકના સગા, એના ફ્રેન્ડ સર્કલ, એ બધાની પ્રોપર્ટી પણ અમે તપાસના અમારા માટે એક અગત્યનું પાસું છે. એટલે દરેક અમારા જે અધિકારીઓ છે, ટીમ છે, એની સાથે રહીને એની સિવાય એના ફેમિલી મેમ્બર્સમાં પણ કોઈએ જે પ્રોપર્ટી લીધી હોય, જે આણે પોતે એ લોકોનો લાભ લઈને એમના નામે ખોટી રીતે લીધી હોય, તો એ પણ એક તપાસ કરી રહ્યા છે. બીજી મુફદ્દલ, આજે સૌથી મોટી માહિતી એ આવી છે કે 27 નવેમ્બરે તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા 26 નવેમ્બર એટલે કે એક દિવસ પહેલા જ ત્યાંથી ફરાર થઈ ગયો. એટલે કે કોઈએ તેના નજીકના સૂત્રોએ, જે સીઆઈડી ક્રાઇમ હોય કે પોલીસ હોય, ત્યાંથી તેને જાણકારી મળી ગઈ હતી કે ભાઈ આપણી પર હવે તપાસનો રેલો આવી રહ્યો છે, તવાઈ આવી રહી છે, એટલે ત્યાંથી ભાગી ગયો. અને આજે પરીક્ષિતા રાઠોડે એમ પણ કહ્યું કે તે વિદેશ ક્યાંય ગયો નથી, કારણ કે તે એમપીમાં હતો, રાજસ્થાન હતો અને પછી મહેસાણા આવ્યો હતો. એટલે એ થિયરી પણ હવે ત્યાંથી જતી રહી છે કે ભાઈ શું તે વિદેશ થોડા દિવસ ગયો હતો કે કેમ, કે પછી ત્યાંથી પાછો આવ્યો હતો. એનો મતલબ કે 1 મહિનો તે ભારતમાં જ રહ્યો હતો અને મોટા ભાગનો સમય તેણે અહીંયા ગુજરાતમાં મહેસાણામાં વિસનગરના જે ગામ છે ત્યાં તેણે સમય વિતાવ્યો હતો. અને પછી તે બધા સાથે સંપર્કમાં હતો. પછી તેણે આગોતરા જામીન અરજી 2 વાર કરી, તે ફગાવી દેવામાં આવી અને નાટ્યાત્મક રીતે પછી તે વિસનગરથી ઝડપાઈ ગયો છે. પરંતુ હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે. શું તે તપાસમાં સહયોગ આપી રહ્યો છે કે કેમ, શું તે કોઈ મોટા માથાના નામ બોલી રહ્યો છે કે કેમ, અને સાથે સાથે અત્યારે તેની પાસે કેટલી સંપત્તિ છે તે આંકડો જાણવો પણ જરૂરી છે. આપણી સાથે ફોન લાઈન પર અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે, તેમની સાથે બધી વિગતો મેળવીએ. નિકુંજ, શું રિમાન્ડ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા સહયોગ આપી રહ્યો છે? શું તેણે કોઈ એવા મોટા ખુલાસા કર્યા છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા નામને લઈ કોઈ બીજા સુધી તપાસનો રેલો પહોંચી શકે? રિમાન્ડ પર હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે અને સીબીઆઈ તરફથી, સીઆઈડી તરફથી સતત ઇન્ટ્રોગેશન જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કરવામાં આવી રહ્યું છે. 2 થી 3 જેટલા અલગ અલગ ખુલાસાઓ જે છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ અને તેના બેંક એકાઉન્ટ્સની જે ડિટેલ મેળવવામાં આવી છે તેમાંથી થયા છે. પહેલું તો એ કે જે 6,000 કરોડ રૂપિયાની ફરિયાદની જે વાત થઈ રહી હતી, કૌભાંડની જે વાત થઈ રહી હતી, સીઆઈડી નો એ પ્રકારનો દાવો છે કે આ આંકડો જે છે તે 450 કરોડ રૂપિયા, એટલે કે 4,050 કરોડ રૂપિયા છે, 6,000 કરોડ રૂપિયા નથી. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી સીઆઈડીએ 8 જેટલા મોબાઈલ જે છે, જે તેમના પર્સનલ મોબાઈલ હતા, તે પણ જપ્ત કર્યા છે. બીજું સૌથી મોટો ખુલાસો એ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને આ પ્રકારની સ્કીમ અથવા તો આ પ્રકારની નાણાં મેળવવાની સમગ્ર મોડસ ઓપરેટિવ જે છે તે કઈ રીતે ધ્યાને આવી અને આ પ્રકારની માસ્ટર માઇન્ડ સાથેની પૈસા મેળવવાના, ત્યારબાદ અંદર રોકવાના, તે કઈ રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલાને સૂઝ્યું, તે સૌથી મોટો સવાલ હતો. જે પ્રકારની પૂછપરછ થઈ છે તેમાં ખ્યાલ આવ્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એમવે કંપનીની અંદર એજન્ટ તરીકે સૌથી પહેલા કામ કરતો હતો, જ્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલા કોલેજ કાળની અંદર હતો.
એમવે નું નામ પણ આપ સારી રીતે જાણતા હશો કે જેમાં પણ આ પ્રકારની મલ્ટી માર્કેટિંગ સ્કિલના આધારે લોકોની ચેન જે છે તે જોડતી જવાની હોય છે ને જેટલા પણ આપના એજન્ટ બનાવો તેના આધારે આપને કમિશન મળતું હોય છે. આ જ પ્રકારની ચેન ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડીઝેડ ગ્રુપની અંદર પણ બનાવી હતી, જેમાં મુખ્ય એજન્ટ, તેના નીચે સબ એજન્ટ અને જે પણ વ્યક્તિ જેટલા પણ રોકાણકારોને લઈને આવે તો તેનું અમુક ટકા કમિશન જે છે તે તેને મળવા પાત્ર હતું અને તેના આધારે ભૂપેન્દ્રસિંહ ઝાલા આ એમવેમાં કામ કરતો અને તેના આધારે તેને આ બીઝેડ કંપની સ્થાપવાનો વિચાર આવ્યો અને તેને આ કંપની સ્થાપી છે. બીજો ખુલાસો એ પણ થયો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી જે નાણાં મેળવ્યા છે તેમાંથી 250 કરોડ રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે છે અત્યાર સુધીની અંદર રોકાણકારો જે છે તેને ચૂકવી દીધા છે. હજી પણ 100 કરોડ રૂપિયા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ચૂકવવાના બાકી છે. આ ઉપરાંત એ પણ આંકડો સામે આવ્યો છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ સ્કીમની અંદર કેટલા રોકાણકારો હતા તેનો આંકડો જે છે તે 11,000 જેટલા લોકોનો છે. એટલે કે ચાહે મહેસાણા હોય, પાલનપુર હોય, સાબરકાંઠા હોય, અલગ અલગ જે જિલ્લાઓની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ફ્રેન્ચાઇઝી હતી, જેની જે કંપનીઓ હતી, તેમાં 11,000 જેટલા લોકોએ 5,000 રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા કે તેનાથી વધુ સુધીનું રોકાણ જે છે તે કર્યું છે. તે બાબત પણ સામે આવી છે અને ફોરેન્સિક ઓડિટનો પણ સહારો જે છે તે હવે આ તપાસની અંદર લેવામાં આવી રહ્યો છે. બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ. મુફદ્દલ, એટલે કે 11,000 રોકાણકારો અને તેની સામે હજારો કરોડોની વાત, એટલે તમે ફક્ત વિચારી લો કે આ લોકોએ કેટલું રોકાણ કર્યું છે, તેના પરથી આ કૌભાંડ કરોડોમાં અત્યારે સંભળાઈ રહ્યું છે. આગળ વધીએ બીજા મહત્વના મુદ્દા પર.